ગાંધીધામ એ ડિવિઝન પોલીસે જવાહરનગરમાં આવેલી અર્બુદા હોટલના રૂમ નંબર 19માંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. ચૌધરીની ટીમને મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો। પોલીસે પંજાબના 2 શખ્સોની ધરપકડ કરી છે। આરોપીઓમાં તરનાતરના ગુરુદેવસિંહ રેશમસિંહ જઠ 48 વર્ષ અને અમૃતસરના ઇકબાલસિંહ મુખ્તિયારસિંહ લગડ 50 વર્ષનો સમાવેશ થાય છે। તેમની પાસેથી 34.430 ગ્રામ હેરોઇન, મોર્ફિન અથવા કોડીન જેવા માદક પદાર્થો મળી આવ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી 17.21 લાખની કિંમતનો ડ્રગ્સનો જથ્થો, 2 મોબાઈલ ફોન, 4100 રૂપિયા રોકડા, 1 આધાર કાર્ડ અને પ્લાસ્ટિકની કોથળી મળીને કુલ 17.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ 8C, 22B અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે।